शायद है मेरा। નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે આપણા ફેવરિટ ચેનલ ધ રિવ્યુ સિનેમા પર, જ્યાં ફિલ્મ પ્રેમીઓ માટે હંમેશા તાજું અને મસાલેદાર કોન્ટેન્ટ લાવીએ છીએ. આજે આપણે વાત કરીશું સિકંદરના નવા ટીઝર વિશે. કેવો લાગ્યો આ ટીઝર? કહો તો એકદમ ધમાકેદાર સ્ટાઇલમાં શરૂ કરી દઈએ. તો મિત્રો, તો ભાઈઓ અને બહેનો, ટીઝરની શરૂઆત જ એકદમ મજબૂત એક્શન સાથે થાય છે અને પછી બસ સલમાનભાઈની એન્ટ્રી. હે ભગવાન, એક સેકન્ડ માટે લાગ્યું કે થિયેટરમાં બેસીને વોન્ટેડ કે કિક જોતા હોય એમ. પહેલી જ ફ્રેમમાં ભાઈ આવે અને દિલ બોલે સિકંદર આવી ગયો. દાદીએ નામ સિકંદર રાખ્યું, દાદાએ સંજય અને પ્રજાએ રાજા સાહેબ. અને પછી ભાઈ સોલિડ એન્ટ્રી થાય છે મિત્રો, અને એક મોટો ધમાકો થાય છે અને પછી ભાઈની એક્શન શરૂ થાય છે. તમે જોતા હો ફોનમાં ટીઝર તો પકડીને રાખજો, ક્યાંક પડી ન જાય. આ ફિલ્મ એક ધમાલ એક્શન થ્રિલર લાગે છે. એક બાજુ ભાઈની એન્ટ્રી કરપ્શન મૂડમાં છે, તો બીજી બાજુ રશ્મિકા મંદાના અને કાજલ અગ્રવાલ, એટલે કે લવ સ્ટોરી અને એક્શન બંને એક જ પેકમાં. એટલે કે ઈદનું પરફેક્ટ ગિફ્ટ છે મિત્રો એના ફેન્સ માટે. હવે ડાયલોગ્સ તો જોરદાર છે. ભાઈ એક જગ્યાએ કહે છે કે હું ફક્ત સિસ્ટમનો ભાગ નથી, સિસ્ટમને બદલી નાખનારો સિકંદર છું. બપોરના વેણીવાળા જેટલી તીવ્રતા અને ઇફેક્ટ. ये क्या बात करता है यार। બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ મસ્ત છે મિત્રો, જે સાંભળતા જ તમારું મન ટાઈગર જિંદા હે વાળું ફીલ આપવા લાગશે મિત્રો. સલમાનભાઈની સ્ટાઇલ તો એટલી ઓસમ છે કે ભાઈએ ચશ્મા પહેર્યું અને ફેન્સના મોઢે મસાલા આવી ગયા મિત્રો. એક્શન, ડાયલોગ્સ, સ્ટાઇલ બધું ટોપ નોચ છે. ફેન્સ તો સોશિયલ મીડિયા પર આગ લગાડી દીધો છે. કોમેન્ટમાં ફક્ત એક જ વાક્ય, ભાઈ ઇઝ બેક. અને મિત્રો, એક ખાસ વાત, તો સિકંદર 28 માર્ચે આવે છે અને સાથે 10 એપ્રિલે જાટ પણ આવે છે. સની પાજીની આ મૂવીની પણ સોલિડ હાઇપ બની છે મિત્રો. એક બાજુ સિકંદર અને બીજી બાજુ જાટ. હવે એવું લાગે છે કે બોલિવૂડ જાગી ગયું મિત્રો. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. અને મિત્રો, જો સિકંદરના સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો મુખ્ય ભૂમિકામાં સલમાન ખાન, રશ્મિકા મંદાના, કાજલ અગ્રવાલ, સત્યરાજ જે મંત્રી કે પ્રધાનના રોલમાં છે મિત્રો, અને શરમન જોશી, પ્રતિક બબ્બર, કિશોર જેવા એક્ટર્સો છે. અને મિત્રો, આ મૂવી 28 માર્ચ ઈદ પહેલા રિલીઝ થવા જઈ રહી છે મિત્રો. તો મિત્રો, તમને શું લાગે છે, સિકંદર બ્લોકબસ્ટર થશે? સસ્તી એક્શન ફિલ્મ? તમારું ઓપિનિયન કોમેન્ટમાં લખજો. અને જો મજો આવે મિત્રો, તો એક સોલિડ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ઠોકી નાખજો. આવતા વિડીયોમાં ફરી મળશું. જય સિનેમા, જય સિકંદર.